યોજાયો। 450 વર્ષ પછી મુરલીધર દાદા નવા મંદિરે બિરાજ્યા, હેલિકોપ્ટરથી થઈ પુષ્પવર્ષા। આજે સમગ્ર ગોહિલવાડ ભક્તિના રંગે રંગાયું છે। ભાવનગર જિલ્લાના પચ્છે ગામમાં આજે એક એવો ઐતિહાસિક પ્રસંગ યોજાયો જેની પેઢીઓ સુધી રાહ જોવાતી હતી। વાત છે ભગવાન શ્રી મુરલીધર દાદાની। આજથી અંદાજે 450 વર્ષ પહેલા પચ્છે ગામની પવિત્ર ધરા પર મુરલીધર દાદાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી અને આજે વર્ષોના પ્રતીક્ષા બાદ ભગવાન શ્રી મુરલીધરે નૂતન ભવ્ય મંદિરમાં મંગલ પ્રવેશ કર્યો છે। આ પાવન અવસરે સમગ્ર પચ્છે ગામ જાણે ગોકુળિયું બન્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો। દાદાના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં કૃષ્ણ ભક્તો ઉમટી પડ્યા હતા। જય મુરલીધરના નાદથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું। પરંતુ આ મહોત્સવનું સૌથી મોટું આકર્ષણ આકાશમાંથી જોવા મળ્યું, જ્યારે નૂતન મંદિરના શિખર પર ભવ્ય ધ્વજારોહણ કરવામાં આવ્યું। બરાબર તે જ સમયે આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા ભગવાન મુરલીધર દાદા અને મંદિર પર પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી। આ અદ્ભુત દ્રશ્ય જોઈને ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા। ગોહિલવાડની આસ્થા અને ભક્તિના આ અનોખા સંગમમાં હજારો શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પચ્છે ગામનો આ ઉત્સવ આવનારા ઘણા વર્ષો સુધી યાદ રાખવામાં આવશે। જયરાજસિંહ પ્રદ્યુમનસિંહ વરસેજ ગામના સરપંચની સેવક આજ મુરલીધર દાદા પચ્છે ગામનો નીચ પ્રવેશ ઉત્સવ છે અને દાદાની નગર યાત્રા નીકળી છે। આજ દ્વારકા બંધીમાં જઈ રહ્યું છે ગોહિલવાડમાં અને યજ્ઞનું પણ આજે છેલ્લો દિવસ છે। ગોહિલવાડ ભક્તિમય બની ગયું છે। ભાવનગર જિલ્લાના દરેક લોકો, દરેક સમાજના લોકોએ લાભ લીધો અને અત્યારે પણ લાખોની સંખ્યામાં દાદાના નગર યાત્રામાં જોડાયા છે। યશવસો છે અને વરતેજ યુવા ગ્રુપ છેલ્લા 8 દિવસથી સેવા કરે છે અને આવો સેવા આપણે આ જન્મ કરી ગયો, કારણ કે આપણે જીવતા આ ઉદાહરણ બેઠું ને આપણે જોઈ શકીએ ભાઈ। આ બાજુ રાખો।
જય મુરલીધર, જય દ્વારકાધીશ. આજે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પચ્છે ગામના આંગણે 450 વર્ષ જૂની ખુદ ભગવાને મુખમાંથી કાઢીને અર્જુનજીને મૂર્તિ આપેલી અને એ મુરલીધર દાદાના નિજ મંદિરમાં પ્રવેશોત્સવ અનુસંધાને જુદા જુદા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને પૂજ્ય ભાઈજીના મુખેથી ભાગવતી ગંગાનો એક સરસ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. અને આજે જ્યારે દાદા નિજ મંદિરમાં પ્રવેશ કર્યા ત્યારે સમગ્ર મૂર્તિઓ સાથે પચ્છે ગામની અંદર ઢોલ નગારા સાથે ઉત્સાહ સાથે તમામ પ્રજાજનોએ નગર ચર્ચા કરાવી અને જ્યારે દાદા નિજ મંદિરમાં પ્રવેશ કર્યો ત્યારે આજે પ્રવેશ કર્યા પછીની પ્રથમ આરતી, પ્રથમ ધજા અને પ્રથમ દર્શનનો જે લાવો મળ્યો છે અને એક સાક્ષાત જ્યારે દ્વારકાધીશ પોતાની બિરાજતા હોય એવો આજે અનુભૂતિ થાય છે. આમ રૂવાડા ઊભા થઈ જાય છે શરીરમાંથી અને એક એવો આધ્યાત્મિક માહોલ બન્યો છે, એક એવો ધાર્મિક માહોલ બન્યો છે પચ્છે ગામની અંદર કે જ્યારે જૂની કહેવત હતી એમ કે પહેલાં મંદિર ને પચ્છે ગામ, એ ગામે ખરેખર આજે સાર્થક કરીને બતાવ્યું છે કે પહેલાં મંદિરનું નિજ મંદિર આટલું સરસ નિર્માણ કર્યું છે અને જ્યારે દાદાને વાતે ગાતે ને ખૂબ ભક્તિભાવથી, આધ્યાત્મિક ભાવથી અને એક સંપૂર્ણ 18 વર્ણને સાથે રાખીને એકતાના ભાવથી એક એવું નવું વાતાવરણ બનાવ્યું છે અને ભગવાનને નિજ મંદિરમાં પ્રવેશ કરાવી અને એક એવી અલૌકિક અનુભૂતિ થાય છે કે જેની આપણે કલ્પના કરી શકીએ કે શબ્દોથી વર્ણવી ન શકીએ. જય દ્વારકાધીશ, જય મુરલીધર. આપનું નામ? કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, ગામ ભચાઉ, કચ્છ. કુલદીપસિંહ, આજે તમે નિજ મંદિરના દર્શન કરીને કેવો ધન્યતા અનુભવો છો? ખૂબ ધન્યતા અનુભવું છું, ખૂબ સૌભાગ્યશાળી છું કે આજે મુરલીધર દાદાની હવે ભવ્ય નિજ મંદિરમાં એમનો જ્યારે પ્રવેશ થયો હોય અને પહેલી જ આરતીમાં સૌભાગી થવાનું અને દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું તો એક એમનો હુકમ હોય, એમના આશીર્વાદ હોય ત્યારે શક્ય હોય છે અને ખૂબ ખરેખર ધન્યતા અનુભવાય કે આટલો મોટો ઇતિહાસ ભગવાનના સ્વયં મુખેથી પ્રગટ થયેલી આ મૂર્તિ હોય અને સેજકજી મહારાજ જે અહીંયા કને એક મંદિરની ત્યારે સ્થાપના કરી હોય અને આજે એક ભવ્ય મંદિરનું નિર્માણ કરી અને ગોહિલવાડ રાજપૂત સમાજ આજે પચ્છે ગામ મધ્યે આપણે બધાએ જોયું કે કેટલો મોટો આખો એક ભવ્ય પ્રસંગ એક અહીંયા ઉજવાણો અને આજે દાદાનો ભવ્ય નિજ મંદિરમાં પ્રવેશ થયો તો ખરેખર આજે આરતી કરી, દર્શન કરી અને જીવનમાં ખૂબ ધન્યતા અનુભવી રહ્યો છે.